એક જણો તરબૂચ ખાતો હતો ને બીજા આવીને ફેરવીને ફડાકો માર્યો. મેં કીધું બિચારો તરબૂચ ખાઈને હું કામ મારશો? અરે મન કે મારું બૂચ મારી અને અહીં ઊભો ઊભો તરબૂચ ખાઈશ. અરે ખરા તડકે તરબૂચ વાળો આવ્યો અને રાડ્યું મારતો હતો, લ્યો તરબૂચ, કોઈ લ્યો તરબૂચ. એમાં એક બાપા બેઠા હતા એટલે એને બોલાવ્યો તરબૂચ વાની કે અહીંયા અહીંયા હું વેચશું? ઓલો કે તરબૂચ વેચું છું. કે અહીંયા બેહી જા, રાડ્યું ન પાડવાની હોય, આ તડકો છે એ કે વેચાઈ જા, અહીં બેહી જા. ઓલો તરબૂચ વાળો બેહી ગયો, બાપા ઊભા થઈને ત્યાં હાલતા એવી ગયા ઘરે. પછી 2-3 કલાક પછી બાપા નિરાતે આરામ બારામ કરીને પાછા આવ્યા. તરબૂચ વાળો બેઠો તો વિલું મોઢું કરીને. તો બાપાને કે બાપા તમે અહીં મને બિહારીને ગયા ને, હરામ બરાબર છે જો અડધો કિલો તરબૂચ વેચાણું હોય તો. બાપા કે તો તારા ભાગ હોય કે મેં અહીંયા બેહીને 60 વીઘા વેચીશ, અહીંયા બેહીને જ વેચી છે કે. બોલો. એક દાદા ઓલી બાજુ બહુ દાંત કાઢતા હતા. મેં તમને બહુ મજા આવે છે? મન કે નારે ના. મેં તો તમે દાંત તો બહુ કાઢો છો ને. મન કે વાહે વાળો ગદગદિયા કરે. એટલે ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢુ સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. સાહેબ દીકરી વાલનો દરિયો છે સાહેબ. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તો એક ભાઈ ઉભા થયા. મને કે આ દીકરા હું લોખંડનો હરિયો છે? કાર્યક્રમમાં એક બેન 12 છોકરા લઈને આવ્યા. બોલો. મેં કીધું બેન હા પ્રોગ્રામની મજા માણવી હોય તો અડધા ઘરે મૂકીને વાય. મને કે ડાયો થામાં અડધા ઘરે જ છે. હવે કેટલા છોકરા બોલો. એક ભાઈને ઘરે ગયો ને તો મેં ફ્રીજ ખોલ્યું ને તો ફ્રીજમાં 2 છોકરા બેઠા હતા. મેં કીધું ફ્રીજમાં કા રાખ્યા? મને કે બગડે નહીં ને. એક ઘરમાં દાદા ડાય કરે, દાદી ડાય કરે, પપ્પા ડાય કરે, મમ્મી ડાય કરે, કાકા ડાય કરે, કાકી ડાય કરે, આખું ઘર ડાય કરે. 10 વર્ષનો છોકરો બધું જોવે. રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યો અને કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા કે અમે બધા ધોળામાંથી કાળા કરીએ છીએ અને તું કાળામાંથી ધોળું કરી આવ્યો. ત્યારે છોકરો બોલ્યો ઘરમાં કોઈક વડીલ તો જોઈએ ને. સાહેબ જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે છે. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય. સાહેબ ડોશીમાં રહે છે, રોજ સવારમાં મને 2 બદામ ને 2 કાજુ આપે. મેં કીધું માડી મને કાં આપો? મને કે પ્રસાદી છે ખાઈ જાય ને દીકરા. મેં કીધું માડી તમે ખાતા હોય તો? મને કે મારા દાંત નહીં ને, મોઢામાં 2 કલાક ચગડું પોચું પડી જાય ને પછી તને આપી દઉં. એ ઠૂડ આપતી હતી ડોશી. બોલો. હા ડોશીમાં બરાબર બીમાર પડ્યા ને યમરાજ આવ્યા. હલો માડી તમારો સમય પૂરો, ઊભા થાવ. ડોશીમાં કે ઉતાવળ શું કરો? હજી છોકરાને છોકરા પરણાવવાનું બાકી છે ને ઉતાવળ કરો? એમ નહીં. યમરાજા કે જો આ વર્ષના લિસ્ટમાં પહેલું જ તમારું નામ છે, તમને જ ઉપાડવાના છે. ડોશીમાં કેવા આવ્યા છો તો લઈ જાઓ, મારા હાથની ચા પીતા જાઓ. અને ડોશીમાં ચા બનાવી ભેગી 5 ઘેનની ગોળી નાખી દીધી. અને યમરાજાને ચા પાઈ, યમરાજાને ઘેન ચડ્યું તો યમરાજા હુઈ ગયા. તો ડોશીમાં લિસ્ટ હાથ વગું કર્યું, એમાં પેલું નામ છેકી નાખ્યું, છેલ્લે જવા દીધું કે જે વરદી ટૂંકું થયું. અને ભાઈ યમરાજા 3 કલાકે જાગ્યા. એ કે માડી તમારી ચા એટલે ચા મને એટલી મોજ આવે છે, લિસ્ટમાં પહેલેથી નામ લેવાનો હતો, હવે છેલ્લેથી લઈશ. આવી ગયા નાટીમાં. तन की जाने मन की जाने जाने चित की चोरी, अरे उनके आगे क्या छुपाना जिसके हाथ में जीवन डोरी. साहेब जेना हाथ में जीवन डोरी है ने एनाथी तमे हूँ कांई न छुपाई શકીએ. અહીંયા સરસ મજાનું જમણવાર હાલે છે. હમણાં 2 દિવસ પહેલા એક કાર્યક્રમમાં હું જમવા ગયો ને તો એક છોકરો આગળ હતો. ઓલો ભાત નાખે છોકરો કે ઢેંટડે, ઓલો ભાત નાખે છોકરો કે ઢેંટડે. મેં કીધું ઢેંટડે ઢેંટડે કરી મને ખાઈ લે ને. ત્યાં એના બાપા એવા મન કે છે ને મારા છોકરા ઉપર ગરમ થાવમાં મારો છોકરો જીભે તોતડો છે, એ એમ કે છે ભાત ખાવ તો ઘેન ચડે. એમ તમે તાળી ન પાડો તો પછી કલાકારને ઢેન ટડે, અને કલાકાર સારું ન બોલે તો પછી તમને ઢેન ટડે. એટલે ઢેન ટડેનો કાર્યક્રમ નથી. આજે આવું સરસ મજાનું આયોજન છે ને એટલા બધા દાતા અહીંયા પૈસા આપ્યા બધાએ. કારણ કે આની અંદર તો એવું છે સાહેબ, જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી નનામી કહેવાય છે. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપો ને તો આપણી ખામી કહેવાય છે. અરે રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે ઘણા મરે એ બધી ગુલામી કહેવાય. પણ ક્યાંક દેશ માટે ક્યાંક સમાજ માટે ઉપયોગી થવાય ને એનું નામ સાચી સલામી કહેવાય. સાહેબ